સાબરકાંઠાના હિંમતનગર આગિયોલ ગામમાં એક વર્ષ અગાઉ થયેલ બબાલની અદાવત રાખી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા આધેડ યુવકનું ઘટના જ સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે। જો કે હત્યા કરનાર યુવકનો મૃતદેહ ગણતરીના જ કલાક બાદ અન્ય સ્થળેથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે। એક તરફ 70 વર્ષીય મોહનભાઈ રાવલની હત્યા 40 વર્ષીય કાનાભાઈ પરમાર દ્વારા કરાયાનું ખુલ્યું છે, તો બીજી તરફ હત્યા કરનારનું મૃત્યુ થતાં અનેકો તર્ક વિતર્કો વહેતા થયા છે। જો કે પોલીસ હાલમાં સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરી છે। સાબરકાંઠાના હિંમતનગરના આગલ ગામમાં એક વર્ષ અગાઉ કેટલાક બાળકો રમત રમતા, જેમાં વાતમાં મોહનભાઈને કાનાભાઈ પરમાર સાથે હંગામો સર્જાયો। જો કે એક વર્ષ બાદ 40 વર્ષીય કાનાભાઈ પરમાર દ્વારા 70 વર્ષીય મોહનભાઈ રાવલની હત્યાથી હુમલો કરાયો, જેમાં 70 વર્ષીય મોહનભાઈ રાવલનું ઘટના જ સ્થળે મોત નીપજ્યું છે। અચાનક થયેલ હુમલામાં મોહનભાઈ રાવલનું મૃત્યુ થતાં સમગ્ર પરિવાર માટે કારમોઘા સર્જાયો છે, તેમજ પરિવારને વ્યાપક ખોટ સર્જાઈ છે। હાલમાં સમગ્ર પરિવાર પોતાના સ્વજન ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કરી રહી છે, તો બીજી તરફ સામાન્ય બાબતમાં થયેલ હત્યા માટે ન્યાયની માંગણી કરી રહ્યો છે। કહેવાય છે કે કુદરતને ત્યાં દેર છે પણ અંધેર નથી। 70 વર્ષીય મોહનભાઈ રાવલનું મૃત્યુ નિપજાવનાર કનુભાઈ પરમારનું અચાનક મૃત્યુ થાય છે, તેમજ મૃત્યુ પણ કુદરતી રીતે થયું હોવાનું પોલીસ માની રહી છે, ત્યારે હત્યારાનું આકસ્મિક મોત જાણે કે કુદરતનો ન્યાય હોય તેમ સ્થાનિકો માની રહ્યા છે। એક તરફ સામાન્ય બાબતમાં એક વર્ષ બાદ 70 વર્ષીય આધેડની હત્યા કરવામાં આવે છે, તો બીજી તરફ કુદરત પણ તાત્કાલિક ધોરણે ન્યાય આપવાનું બાકી હોય તેમ ગણતરીના કલાકોમાં જ હત્યારાનું મળી આવે છે। જો કે સ્થાનિકોના મતે હાલમાં વિતર્ક ચાલી રહ્યા છે, ત્યારે પોલીસ પણ તેની તપાસ તેજ કરી સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉકેલવાની તજવીજ હાથ ધરી છે। એક તરફ પોતાના સ્વજનની હત્યા થઈ છે, તો બીજી તરફ હત્યા કરનારનું પણ ગણતરીના કલાકોમાં જ મોત થયું છે। ત્યારે આ મામલે પોલીસ તપાસમાં સમગ્ર ઘટના મામલે કેવા ખુલાસા થાય છે તે પણ મહત્વની બની રહે તો નવાઈ નહીં। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા। નમસ્તે, હું જે અકસ્માત બને છે એમના પુત્ર નામે ભરતભાઈ, અગાઉ જે આ ઝઘડો મારો 1.5 વર્ષ પહેલાં આ ઝઘડો બનેલો, એની અદાવતથી આ બનાવ બનેલો છે। આ ઝઘડો છોકરા નાના હતા અને ક્રિકેટ રમતા હતા ત્યાં આગળ, અને ક્રિકેટ રમતા દડો એના બારણે ઢળાયો અને વાગતા ત્યાં આગળ એ કંઈક શાક કે એવું બનાવતો હતો, ચૂલા પર શાક એ તપેલું ઢોળાઈ ગયું, અને ત્યાં એ ઢોળાતા એને ઝઘડો ઉઠાવ્યો કે ભાઈ મારા શાક ઢોળી નાખી, ડફરો જોતા નથી, આવું વર્તન ખરાબ ગારો બોલી, અને પછી છોકરાને પાછળ દોડ્યો। એટલે છોકરો દોડીને ઘરે આવતા દાદા ઘેર હતા, દાદાએ શું થયું ભાઈ આવું કરતા, એને કહ્યું કે છોકરાનું ધ્યાન રાખો, મારી નાખીશ, આવી બધી ધમકી આપતા દાદાએ કહ્યું કે ભાઈ આવી રીતના વર્તન ના કર, અમે બિનવેસની મારા તાર 50નું કદાચ સબ્જી લાવ્યો ને ઢોરાઈ ગયો, તને 25ના 100-200 આપી દઉં, અને આવું ખોટું વર્તન ના કર, છોકરો બાબત આપણે કાયમ પાડોશમાં ઝઘડા ના કરે, બરાબર। અને પીધેલી હાલતનો હતો, અને એ વખતે એવું કંઈક વધારે પડતું બોલશે તો કાપી નાખીશ, આવી ધમકી આપતો હતો। એટલે મેં અગાઉ એ બોલાચાલી ઝઘડો થયો એટલે મેં ગાભોઈ પોલીસ સ્ટેશન જાણ કરવા છતાં કોઈ આગળ એના પગલાં લેવાના નહીં, અને આવી અદાવત રાખી, અને આ ગારો 1.5 વર્ષનો અંદાજ છે। અને ગઈકાલે જે આજે બનાવ બન્યો એ બનાવમાં એવું છે કે અમે તરબૂચ કાપ્યું ઘરે, અમે ફેમિલી જોડે બધા તરબૂચ ખાધું, અને આજે એને જે કચરો જે છાલ નાખવા માટે ગાય પશુને આપવા માટે એમ કે અમારા ઘરને સાઈડમાં છે ત્યાં ચાડીમાં નાખવા ગયા, અને સામેથી આવીને અને સંતાઈને ઘા કરી દીધેલ છે। એને ધારિયા વડે ધાર્યું અથવા તો કોઈ ત્રિશુલ કંઈક એવું હથિયાર હશે એનાથી એને ઘા કરેલ છે। દાદાને ત્યાં એમને ફોટફટ ત્યાં જ એનું મૃત્યુ થઈ ગયું। શું નામ દાદાનું? મોહનભાઈ વિહાભાઈ ગેમાભાઈ રાવળ। તમારું નામ? મારું નામ ભરતભાઈ મોહનભાઈ રાવળ। 28/3/2026ના રાતના 11:30ના અરસામાં ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના આગિયોલ ગામમાં એક મર્ડરનો બનાવ બનવા પામેલો હતો। એમાં હકીકત એવી છે કે મરણ જનાર મોહનભાઈ વિહાભાઈ રાવળ છે એ રાત્રે 11:30 પોતાના ઘરની બહાર નીકળે છે, ત્યારે જે આરોપી છે કાના ભીખા મકવાણા, એણે અગાઉની અદાવતને ધ્યાને રાખીને આ જે મરણ જનાર છે એના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરેલો હતો, અને આ ગંભીર ઈજાના કારણે જે મોહનભાઈ છે
એમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ બાબતે પાડોશીઓએ જે મોહનભાઈ છે એમના દીકરાને જાણ કરતાં એઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ જે ગાંભોઈ પોલીસ છે એ તાત્કાલિક સ્થળ પર પહોંચેલી હતી અને આ બાબતે ગાંભોઈ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો અને આ ગુનાની તપાસ હાલ ગાંભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર S.J. ગોસ્વામી ચલાવી રહેલ છે. આ તપાસ દરમિયાન જ બીજા દિવસે સવારના સમયે જે આરોપી છે કાના ભીખા મકવાણાની ડેડ બોડી ગામડી ગામની સીમમાંથી મળી આવેલ હતી. એ બાબતે અકસ્માત મોતની નોંધ કરવામાં આવી હતી અને એમનું બોડીનું PM કરાવવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ એનું મોત કુદરતી રીતે થયેલ હોવાનું જણાઈ આવેલ છે. તેમ છતાં વધુ સચોટ મૃત્યુનું કારણ જાણવા માટે એના વિસેરા FSLમાં મોકલવામાં આવેલ છે અને ફાઇનલ કોઝ ઓફ ડેથ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.